આમ જોવો તો ઘણા માણસોને બીજાની હગાઈ કરાવવામાં રસ બહુ હોય, કેમ જાણે એને ઈ જ બિઝનેસ હોય. પૂછે કે તમારે દીકરાનું હક પણ કરવાનું છે, તો એ કે દીકરી ધ્યાનમાં છે. ઓલા કે ભાઈ અમારે હજી ભણે છે, 2 વર્ષની વાર છે. તો કે એવી દીકરી છે. ગમે એમ કરી કે તો હાલો આપણે કાલ નક્કી કરી. ઓલા કે ભાઈ રેવા દઈએ કે અમારા દીકરાને એક પગમાં એ કે અપંગ જેવું છે. તો કે એવી એક દીકરી છે. હા, તો એક ભાઈને તો કીધું કે તમારા દીકરાને હગાઈ કરવાની. તો કે ભાઈ એને કોરોના આવ્યો છે. તો કે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો એવી દીકરી છે હો વડોદરામાં. એને ગમે એમ કરીને ડાયરે વળગાડી દેવો એમ. આ ચાલુ બસે ચડી જાય, કઈ બાજુ જાય એસટી છે ને કા ચડી જાય. ઘણા એવો હોય કોકની હગાઈ કરવામાં એને બહુ રસ હોય છે. અને હગપણમાં એવું છે, જો હગપણ કરાવો ને સારું હાલે તો હગપણ કરાવ્યું હોય એનું નામ ક્યારે નથી આવતું. એ કે આ તો વડીલોના પૂઈને અમારા વડવાળા એ કેટલી સેવા કરી પશુ પંખીની, એનું આ ફળ જો અમારે કેવી દીકરાની વહુ ચતુર આવી છે, સમજુ આવી છે, ડાય આવી છે. અને હમણાં જો વાંચા પડે ને તો એ કે આ ખોળા પાઈ આવીને અમને અહીંયા ઠપકારી ગયા. નકા અમારા અહીંયા થોડા પગ હોય કે અમારું ખાવડું ન ઉતરે એની ત્યાં. હા, એટલે કીધું રેવા દો, એમાંય તમારા ભાગ છે.